નામાંકિત ટૂથપેસ્ટની નકલી ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. દિલ્હી પોલીસે નકલી ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે અને ફેક્ટરીમાં પ્રખ્યાત સેન્સોડાઇન બ્રાન્ડના 7,000થી વધુ નકલી ટૂથપેસ્ટ તૈયાર થઈ રહ્યા હતા. ત્યારે નકલી ઉત્પાદનનો જથ્થો દિલ્હી એનસીઆરથી લઈને સ્થાનિક બજારોમાં અને વાહનો મારફતે દેશભરમાં વેચાણ મોકલી દેવામાં આવતો હતો. અહીં નકલી ટૂથપેસ્ટ તૈયાર કરવામાં આવતી હતી, જે લોકોના આરોગ્યને ગંભીર જોખમના મૂકી દે છે. આ મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં અત્યારે એક આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ડુપ્લિકેટ ટૂથપેસ્ટ અંગેની ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. ત્યારે લાખો રૂપિયાનો ડુપ્લિકેટ ટૂથપેસ્ટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ ધંધો સાથે કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરીને ધરપકડ કરવા પોલીસ ટીમો અલગ અલગ દિશામાં રવાના કરવામાં આવી હતી. ખંજવાળાના મહાવીર વિહાર વિસ્તારમાં એક વેરહાઉસમાં નકલી સેન્સોડાઇન ટૂથપેસ્ટ બનાવવામાં આવી રહી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો અને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં નકલી સેન્સોડાઇન ટૂથપેસ્ટ, ખાલી ટ્યુબ, પેકેજિંગ સામગ્રી અને મશીનરી જપ્ત કરી છે. આ કેસના સંદર્ભમાં ફેક્ટરી સંચાલક હરિઓમ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે નકલી માલનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ દરોડા દરમિયાન પોલીસે જોયું કે વેરહાઉસમાં 6 મજૂરો ખાલી ટ્યુબને હલકી ગુણવત્તાવાળા પેસ્ટથી ભરવા માટે મશીનરીનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ટ્યુબને સીલ કરવામાં આવી રહી હતી અને વાસ્તવિક સેન્સોડાઇન જેવી પેક કરવામાં આવી રહી હતી, જેથી તેને બજારમાં વેચી શકાય. આવી ટૂથપેસ્ટ લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમી સાબિત થઈ શકે છે, જેથી પોલીસે સત્વરે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં વધુ તપાસ સાથેની કાર્યવાહી ચાલુ છે અને પોલીસને અન્ય આરોપીઓની ઓળખ કરવા માટે કામ લાગી ગઈ છે. રિપોર્ટર કિશોર શુક્લ, સમય 24 ન્યૂઝ, ગાંધીનગર.